ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપ સભીનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારા વિડીયોમાં જાણો મહાવદ 11 એટલે કે વિજયા એકાદશી 2026માં ક્યારે છે, 12 કે 13 ફેબ્રુઆરી. જાણો તેની સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્ત્વ. વિજયા એકાદશી 2026ની તારીખ અને તેનું શુભ મુહૂર્ત. વિજયા એકાદશીની તારીખ 13 ફેબ્રુઆરી 2026 દિવસ શુક્રવાર રહેશે. વિજયા એકાદશીની તિથિનો પ્રારંભ 12 ફેબ્રુઆરી 2026 સવારે 11:33 રહેશે તથા વિજયા એકાદશીની સમાપ્તિ તારીખ 13 ફેબ્રુઆરી 2026 બપોરે 1:30 રહેશે. પૂજાનો શુભ સમય 13 ફેબ્રુઆરી સવારે 6:26 રહેશે તથા પૂજાનો સમાપ્તિ સમય 15 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સવારે 9:15 સુધીનો રહેશે. તો ચાલો જાણીએ વિજયા એકાદશીની પૂજાની વિધિ. વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો તથા ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા છબીને સ્થાપિત કરવી. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરીને પિતાંબર અર્પણ કરવા. પુષ્પો અને તુલસીપત્ર પણ ભગવાનને અર્પણ કરવા. ઘીનો દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા અને આરતી ઉતારવી. આરતી પછી પીળા રંગની મીઠાઈ પંચામૃતનો ભોગ ચડાવવો. શ્રદ્ધાભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો. પ્રસાદ ગ્રહણ કરીને પ્રાર્થના કરવી. વ્રત દરમિયાન સાત્વિક આહાર અને ફળાહારનું પાલન કરવું. હવે આપણે જાણીએ વિજયા એકાદશીનું મહત્ત્વ. ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશીનું વ્રત પ્રભુ શ્રી રામે પણ કર્યું હતું. ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવવા માટે આગળ વધે છે તે સમયે સમુદ્રના તટ પર તેમની સેના સાથે મળીને તેમણે વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી જ ભગવાન રામના સક્ષમ આવેલી તમામ ઉપાધિઓ દૂર થઈ હતી અને ભગવાને રાવણ સામે જીત પ્રાપ્ત કરી હતી. આજે પણ ભક્તજનો વિજય, સફળતા અને સંકટથી મુક્તિ માટે આ વ્રતનું ઘણું મહત્ત્વ રહેલું છે. તો મિત્રો, આપ સૌને વિજયા એકાદશીની શુભેચ્છાઓ. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.